અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મટોડા પાટિયા નજીક ઇન્ટેક્સ કંપની સામેથી પસાર થઈ રહેલી એક મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને આ ટક્કર એટલી ગંભીર હતી કે મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાની ઓળખ છુપાવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા અને તરત 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી। ઘટના સ્થળે પહોંચેલા તબીબોએ મહિલાને તપાસ્યા બાદ મૃત જાહેર કરી હતી। સાણંદ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી। મૃતક મહિલાની ઓળખ મેળવવા તેમજ ફરાર વાહન ચાલકને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો સાણંદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। મટોડા પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। સાણંદ પોલીસે અકસ્માત અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો એક મહિલાનું કરુણ મોત નીપજ્યું। તો મટોડા પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। કોઈ વાહન ચાલક મહિલાને ટક્કર મારીને ફરાર થઈ ગયો અને આ ઘટનામાં ગંભીર ઈજા પહોંચતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। સાણંદમાં મટોડા પાટિયા નજીક આ અકસ્માત થયો અને ઘટનામાં મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી। મૃતક મહિલા કોણ છે તેમજ વાહન ચાલક જે ફરાર થઈ ગયો તે કોણ હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે।